હિમાચલના માઉન્ટ ફ્રેન્ડશિપ પર જે 17,300 ફીટ ઊંચું છે તેના પર વડોદરાના બે યુવાનોએ તિરંગો લહેરાવ્યો અને નો ડ્રગ્સ કેમ્પેનનો સંદેશો આપ્યો હતો। ભારત જ્યારે પોતાની વિશ્વગુરુની ઓળખ વિશ્વભરમાં બનાવી રહ્યું છે, જેમાં ગુજરાતીઓનો ફાળો અનન્ય છે, ત્યારે ગુજરાતના 19 સાહસિક યુવાનોની ટીમ દ્વારા તારીખ 28 મેના રોજ ખૂબ જ મુશ્કેલ ગણાતા પીર પંજાબ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલા માઉન્ટ ફ્રેન્ડશિપ કે જેની ઊંચાઈ 17,300 ફૂટ છે, જેમાં દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેનું પર તિરંગો લહેરાવ્યો હતો તથા નો ડ્રગ્સ કેમ્પેનનો સંદેશો આપ્યો હતો। ઇનવિઝિબલ એનજીઓ ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ અને અવેરનેસ ઓર્ગેનાઇઝેશન છે, જેના દ્વારા આ યુવાનોને 2 મહિનાની કઠોર તાલીમ આપવામાં આવી હતી, જેમાં દરરોજ 5 કિલોમીટરનું રનિંગ, સામાન સાથે ચઢ ઉતરની પ્રેક્ટિસ અને યોગા પ્રાણાયામનો અભ્યાસ, ટ્રેકિંગ અને પર્વતારોહણનો આગવો અનુભવ ધરાવતા પ્રતિયોગીની પસંદગી કરવામાં આવી હતી। આ ઉપરાંત વિડિયો લેક્ચર દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવી હતી અને ત્યારબાદ શારીરિક કસોટીના આધારે તેઓની પસંદગી કરવામાં આવી હતી। તારીખ 21 મેના રોજ મુશ્કેલ ગણાતા માઉન્ટ ફ્રેન્ડશિપ તરફ પ્રયાણ કર્યું હતું અને તારીખ 28 મેના રોજ સબમિટ કરી 17,300 ફીટની ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો હતો તથા ઇનવિઝિબલ એનજીઓ છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહેલા ડ્રગ્સના દૂષણને નાથવા રાત દિવસ પ્રયત્ન કરી રહી છે, માટે નો ડ્રગ્સ કેમ્પેનનો મેસેજ આપ્યો હતો, જેથી યુવાનોમાં ડ્રગ્સ માટેની જાગૃતતા વધે માટે સમગ્ર ટીમને ઇનવિઝિબલ એનજીઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી। આ 19 સાહસિક યુવાનોની ટીમમાં વડોદરાના સમન કાચા, સાર્થક જોશી ઉપરાંત 17 યુવાનોએ ભાગ લીધો અને સફળતાપૂર્વક આરોહણ કર્યું। ઇનવિઝિબલના આ 19 પર્વતારોહણનું નો ડ્રગ્સ અવેરનેસ અભિયાન ખૂબ જ પ્રશંસનીય છે। So we reached the advanced base camp. Our 2 members fall sick, so they decided to quit the expedition. Currently 17 members have came up for the advanced base camp, and we have reached around 5 o'clock and we set up the tent, and around 7 o'clock we will be having our dinner.